રાજ્યના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને સસ્તા અનાજના દુકાનદારોનું એક ભવ્ય અભિવાદન અને સ્નેહ સંમેલન યોજાયું હતું. બનાસકાંઠા જિલ્લાના દુકાનદાર મંડળ દ્વારા આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં રાજ્યવ્યાપી પુરવઠા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા અને છેવાડાના માનવી સુધી અનાજ પહોંચાડવાની તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી. મંત્રીશ્રીએ અંબાજી માતાના દર્શન કરી આ સમારોહમાં ઉપસ્થિત રહી દુકાનદારોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સંમેલનની શરૂઆતમાં કોરોના મહામારી તેમજ અન્ય કારણોસર અવસાન પામેલા દુકાનદાર પરિવારોના આત્માની શાંતિ અર્થે મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં દુકાનદારોની સેવાભાવનાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે જ્યારે મહામારીમાં લોકો ઘરની બહાર નીકળતા ડરતા હતા ત્યારે આ રેશન ડીલરોએ પોતાના જીવના જોખમે ગરીબ પરિવારો સુધી અનાજ પહોંચાડવાનું અત્યંત કપરું અને પ્રશંસનીય કાર્ય કર્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત સૌએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ સાંભળ્યું હતું અને ત્યારબાદ ભગવતી વાટિકાથી અંબાજીના નિજ મંદિર સુધી 52 ગજની ધજાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા દુકાનદારોના હિતમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપતા મંત્રીએ જાહેરાત કરી હતી કે તેમની કામગીરીના વળતર કમિશનમાં સરકાર દ્વારા ₹0.35નો નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આગામી સમયમાં તેમના તમામ વ્યાજબી પ્રશ્નો અને સમસ્યાઓનું સકારાત્મક નિરાકરણ લાવવા માટે સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ હોવાની ખાતરી પણ તેમણે આપી હતી. આ પ્રસંગે રાજ્યકક્ષાના દુકાનદાર મંડળના પ્રમુખ પ્રહલાદભાઈ મોદી સહિત પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.